ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ આપણી શિક્ષણ પ્રણાલી છે, જ્યાં ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. હે ઈશ્વર, તારું સ્થાન પરબ્રહ્મ કરતા વધારે છે, અને તું અને ઈશ્વર જોડે ઉભા છો તો હું તને પગે લાગીશ, કેમ કે આ ઈશ્વર છે એની સમજ તો તે આપી. આ પ્રથામાંથી આપણે અત્યારે એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં ગુરુની જરૂર નથી, જ્યાં ગૂગલની જરૂર છે, જ્યાં ઇન્ટરનેટ ચાલે છે, જ્યાં AI ચાલે છે, ત્યાં ગુરુ કરતા 100 ગણું વધુ જ્ઞાન આ બે સોર્સિસ વિદ્યાર્થીને આપે છે. ગુરુ કરતા પણ ચડિયાતી માહિતી આપે છે, તાલીમ મળશે. એ સંજોગોની અંદર ગુરુને બ્રહ્મા ગણશે તો એ બાળકોના મા બાપના સંસ્કાર, સભ્યતાનું શિસ્ત હશે. પણ જ્ઞાનની દ્રષ્ટિએ અમને ખબર પડી ગઈ છે કે ગુરુઓ આ બધી જગ્યા કરતા ખાસ્સા પાછળ છે અને આપણને બહુ જ આગળ જવા માટે આ મદદ કરશે. અને ગુરુઓએ હવે બદલાવવું પડશે કે હું માલિક, હું શ્રેષ્ઠ, હું બોસ, અને તમે લોકો વિદ્યાર્થીઓ હું કહું એમ કરો. એ પ્રજામાંથી ગુરુઓએ બહાર આવવું પડશે, એમના હુકમો કરવાનું બંધ કરવું પડશે, સજાઓ બંધ કરવી પડશે. એ બંધ કરીને ગુરુએ વિચારવું પડશે કે એને ખભે હાથ મૂકવો પડશે, જોડે ચા કોફી પીવા પડશે અને બેસીને કામ કરવું પડશે. ચાલ આપણે બંને જોડે બેસીને વાત કરીએ, આવી રીતે એને ઉકેલીએ. અને જ્યારે વિદ્યાર્થી મિત્ર બની જશે ત્યારે એ ગુરુ પણ કંઈક નવું ને નવું શીખતો રહેશે અને વિદ્યાર્થી પણ શીખતો રહેશે. બંને જણા જોડે શીખતા રહેવાની ક્રિયા છે. બિલકુલ આધુનિક પદ્ધતિ છે, જેની અંદર પછાતપણું નહીં ચાલે કે ભાઈ અમે શ્રેષ્ઠ, સ્કૂલ શ્રેષ્ઠ, ગુરુઓ અને શિક્ષકો વગર નહીં ચાલે, તમે વિદ્યાર્થીઓ બિલકુલ નકામા છો, તમારું કશું, આ બધું નહીં ચાલે. હવે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ જગ્યાએ પહોંચી ગયા છે અને ગુરુ અને શિક્ષક બંને જણાએ શીખવાનું છે. આને આપણે જીવનની ક્રાંતિ કહીશું.